શ્રી રોકડિયા મંદિર ખાતે ઉજવાયેલ ભવ્ય અયોધ્યા રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના તેમજ તાંબાના આણંદ શ્રી રોકડિયા હનુમાનજી મંદિર મહંત પરમ પૂજ્ય સદભક્તવત્સલદાસજી સ્વામીના આશીર્વાદથી મંદિરના પટાંગણમાં ભવ્ય અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. આ નિમિત્તે મંદિરના પટાંગણમાં મોટું LED મૂકવામાં આવ્યું હતું તેમજ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ નિજ મંદિરમાં બિરાજતા દેવોની સંતો તથા તમામ હરિભક્તો દ્વારા સમૂહ આરતીનું આયોજન થયું હતું. ટ્રસ્ટી સભ્ય હરિકૃષ્ણ પટેલના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુંદર આશીર્વાદ બાદ મંદિરમાં ઉપસ્થિત તમામ ભક્તગણ પાકો ભોજન પ્રસાદનું વિતરણ થયેલ હતું. આ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. जी आपનું નામ? મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે. હું રોકડિયા હનુમાનજી મંદિરનો મુખ્ય વહીવટકર્તા છું. આજના રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવ શું કહેશું? આજનો રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ કેવલ ભારત માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે, સમગ્ર દુનિયામાં વસતા સમગ્ર પ્રભુ રામચંદ્રજીના ભક્તજનો માટે એક આનંદ ઉત્સાહનો દિવસ છે. આ દિવસને અનુલક્ષીને આ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલદાસ સ્વામી તથા અન્ય સંતોના આદેશથી સુંદર મજાનું અહીં અંદર મંદિરમાં દર્શનાર્થીઓને આજે રામચંદ્રજીના પ્રતિષ્ઠાના દર્શન સુલભ રીતે થાય અને એના માટે સુંદર મજાની LED સ્ક્રીનની વ્યવસ્થા કરાઈ. પછી પ્રાણ પ્રતિષ્ઠા જેવો પત્યો ત્યારે સંતો દ્વારા અને જેટલા ઉપસ્થિત ભક્તો હતા બધા દ્વારા અંદર નિજ મંદિરમાં બિરાજમાન પ્રભુ રામચંદ્રની જે અનન્ય ભક્ત શ્રી હનુમાનજી, કે આ એવા હનુમાનજી છે કે જ્યારે પ્રભુ રામચંદ્રજી વનમાં તપ કરવા ગયા હતા ત્યારે કિષ્કિંધા નગરી ગામમાં રોકાયા હતા અને ત્યારે એમના આદેશથી આ હનુમાનજીની સ્થાપના થઈ હતી. એવો આનો ભગવાન પ્રભુ રામચંદ્રજીનો નાતો છે. એવા હનુમાનજીની મહંત ભક્તવત્સલ સ્વામી દ્વારા આરતી ઉતારાઈ. અનેક હરિભક્તોએ આરતી ઉતારી અને ત્યારબાદ જેટલા ભક્તો અહીંયા આવ્યા છે એ આજનો ઉત્સવના અનુરૂપ ભવ્ય મિષ્ટાન અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી. આજે 22 જાન્યુઆરી એ
દિવાળી આવે છે એ તો આસોવદી અમાસની આવે છે અને એ દિવસે પ્રભુ રામચંદ્રજી વર્ષો પહેલાં 14 વર્ષનો વનવાસ ત્યાગ કરીને જ્યારે અયોધ્યા પધાર્યા હતા ત્યારની છે. પણ આજની દિવાળી પ્રભુ રામચંદ્રજી જ્યારે પોતાના નવા નિવાસ સ્થાન કહેતા અયોધ્યાના મંદિરમાં પધાર્યા એ નિમિત્તે છે. આજે નરેન્દ્રભાઈ મોદીજીના યથાર્થ પરિશ્રમને યાદ રાખીને આજે કાયમ માટે દર વર્ષે આ 22 જનવરીનો દિવસ એ આપણી બીજી દિવાળી તરીકે ઉજવાય એવી આ રોકડિયા હનુમાનજી મંદિરના વતીથી દરેક સમગ્ર ભક્તોજનોને મારી નમ્ર વિનંતી. જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ.